ગાઈસ તમે વિચારો ખાલી આવા પહાડ ચારેકોર અને વચ્ચે મેરેજ કરવાના અને સામે જ ગિરનાર. હલ્દી હતી બીજાની ને રંગાઈને પોતે આવ્યા. ઘરે આવતા અમે વચ્ચે નીરો પીવા ગયા હતા. નીરો એટલે જે તાળી કે ને એ જ વસ્તુ. હેલો ગાઈસ, જય શ્રી રામ. સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. અત્યારે ચા નાસ્તો થાય અને આરે નવરી ફરે એને કશું જ કામ નહીં. મમ્મીની સાલ હતી ને થામી લીધી, હવે કે હું રાખે હવારમાં કોકનું કરી નાખો તમે. કોકનું નહીં, અરે ગમે તેનું એમ વાત છે. હું શું કહું, કચરા પોતું એક વાર તું કરી લે, તું નવરી છું. મમ્મી બધું કામ કરે. આ બેઠી ઉઠીને તારની બેઠી નહીં ધોઈને બે એક જ બાજુ ફોન જોવે છે અને આટા ફેરા મારે, બીજું કઈ કરતી નહીં ઘરમાં. શું કર્યું તી દુબઈ? અરે બધું એ આવી ગયું છે. અત્તરો કરી દીધા છે પપ્પા હતા. કેવી સ્મેલ છે? શું બેહી જાવ? આડ્યું ખોલતો તારા કશા કામનું નહીં, તું રહ્યા દે. બંધ કરી દે પણ કડક કોણ સી વેરાયટી દેખાવો સર? હા કડક છે આ તો. એમને જે ગમવાનું હોય ને એ બધું એમને માથું ચડે છે અને આ બધું આપણને માથું ચડે એવું ગમે છે. તમારી સ્મેલની ટેસ્ટ જ બધી અલગ છે. તમારા ઈ તો જવાનું નતો કેતો. તમારે અટાણે જવું હે? ગાઈસ તો અમે લોકો જુનાગઢ પહોંચી ગયા છે અને ચારેકોર જો ખાલી પહાડની વચ્ચે આવીને વાડી આવેલી છે, રિસોર્ટ ટાઈપ છે. આ બાજુ બધા કોટેજ ને એવું આવેલું છે. એમાં નીચે જતા બતાવું તમને. અને મેરેજ કઈ જગ્યાએ થશે જુઓ. આવીને એન્ટ્રી છે. અહીંયાથી બહાર નીકળશો એટલે આખું ઓપન એરિયા. આવી રીતે આખો એરિયા ચારેકોર ડુંગર. પપ્પા તો બધું બતાવે કઈ જગ્યાએ શું થશે એમ. આમાં ગિરનાર કયો એ રે ને? આ ગિરનાર. ગાઈસ તમે વિચારો ખાલી આવા પહાડ ચારેકોર અને વચ્ચે મેરેજ કરવાના અને સામે જ ગિરનાર તમારા મંડપની પાછળ. આ મંડપને એની એક્ઝેક્ટ એટલે પાછળ સામે થાય, સામે ગિરનાર અને ચારેકોર પહાડ. શું મજા આવે અહીંયા. પણ રાત પડશે એટલે દેખાશે નહીં, ખાલી લાઇટો ચાલુ હશે ને એ જ દેખાશે. પણ સ્ટીલ મજા તો આવે જ ને. આવી રીતના ચારેકોર પહાડ હોય અને મસ્ત ઠંડી હવા ચાલતી હોય. આ બાજુ બધા કોટેજ ઉપરથી બતાવ્યું તમને. આ નીચે આવ્યા અહીંયા મેરેજ થશે આ એરિયા. અને અહીંયા જે હોલ છે ને એમાં અત્યારે માંડવો ચાલુ. અને આ બધું પાર્કિંગનો એરિયા બંને બાજુ. અને કાલ હલ્દી અહીંયા હતી. કાલે અમારે સાંજે આવવાનું હતું પણ મોડું થયું ને એટલે ના મેળ પડ્યો. કોટેજ સારા બધા અલગ અલગ. આ બાજુ છે અને પેલી બાજુથી મેં તમને બતાવ્યું હતું અંદર આવ્યો જોવા માટે. બધા કોટેજ, આ કોટેજ અને અહીંયાથી ગિરનાર દેખાય. અને અમે લોકો અહીંયા રોકાવાના નથી. અમે અત્યારે જમી કરીને પછી નીકળી જવાના છે. ધોરાજીમાં જ અટેન્ડ કરવાના છે મેરેજ ને બધું. આજે માંડવો, હલ્દી અને ગરબા છે એ પતાવીને પછી કાલે મેરેજ છે. મેરેજ સવારના છે. અમે અત્યારે તો જમીન નીકળી જવાના. એટલે અત્યારે બધું જોઈ લઈએ શું છે શું નહીં, કઈ રીતનું છે બધું ફરીએ છે. હા પછી પાછા બધાએ બબે પીધા, બધાએ 4 પીધા. મને ડોક્ટર 4 ગ્લાસ પીવું કીધું ડોક્ટર 4. આ ભવનાથનું મંદિર છે અને પાછળ જોઈએ રોપવે છે. શેનું કામ ચાલે પપ્પા એમાં? એ આખું શિવલિંગ બનશે. રુદ્રાક્ષ 1 લાખ શિવલિંગ, 1.25 લાખ રુદ્રાક્ષ નું શિવલિંગ બનશે. આરે શિવલિંગ આ જે બને ને ગિરનારના પગે તો એથી ચાલુ થાય. અહીંયાથી ચડવાનું 9999 ક્યાં દેખીએ બોર્ડ. આ રહ્યા જો. અહીંયાથી ચાલુ કરવાનું
પપ્પાને આવવાનું, મારા પપ્પાને બે ને. રેવા માટે આ શું છે? અહીંયાથી ઉપર જવાનું? નહીં તો આ પરિક્રમામાંથી અહીંયાથી બહાર નીકળી આ બોરદેવી Okay. જવાનો રસ્તો છે. હવે આપણે રિટર્ન લઈ લઈએ ને. હા આપણે રિવર્સ માં જ અમે ખાલી બતાવવા આવ્યા હતા અને જોવા હવે પાછા જ જઈએ છે. ધોરાજી કુંડ છે, દામોદર આ દામોદર કુંડ અને આ મંદિર. શેના માટે પપ્પા કુંડ? આ શીના માટે છે? અસ્થિ પધરાવવા માટે. અસ્થિ પધરાવવા માટે. ના તો ભાઈ રેડવા આવતા હો બધા હમ નાવા પાણી રેડવા આવે અમાર અસ્થિ પધરાવવાનું મેન એના માટે મેન એના માટે. અડધી અહીં પધરાવે, અડધી અમારે ત્યાં છે એમાં રાખી દઈએ, પછી એક આરે બધી જાય. કમ્પ્લીટ જ છે કાપો તો પણ એ હે ને આ બટ અહીંથી એને આડું નાખો ને તો તમે થઈ જાય જો ટેવ એવી જોઈએ આપણે આમ આડું નાખવાની આમ. યકીન ઠોકાવું નહીં હો. તારા કાંઈ સાલ નથી ઉઠવાની થતી કે ઉઠવી? હવે ધક્કો માર દે. ગાડીમાં રાખ દે, ઓટી નહીં. અમે લોકો ચાલુ મેરેજ એટલે માંડવો થોડી અત્યારે આવ્યા છે ખાવા માટે દહીં વડા આમ એવું. આના ભાવે દો કે હું અહીંયાના જ મને બહુ ફેમસ ખાવા આવ્યા. દહીં વડા ભેલ મંગાવી અને પાપડી ચાટ મંગાવી છે. અમે 3 જણ જ છે ખાવામાં, બીજા બધાને કોઈને ખાવું નહીં હોતું. અમે 3 જ જણ છે. તો રાત્રે જમવાનું તો બાકી જ છે. એમાં અહીંયા પાવભાજી છે, પાવભાજી મને નહીં ભાવતી એટલે બહાર જ જવાનું થશે. એકલો ખાશે પાવભાજી, ના ખાશે. તું શું ખાય તો બાર? જોઈએ હજુ તો હમણાં નક્કી નહીં થયું શું ખાવાનું. હલ્દી હતી બીજાની ને રંગાઈને પોતે આવ્યા. એવું હોય કે જેની હલ્દી હોય ને એના પછી જેની હલ્દી લાગે ને તો એના પહેલાં ખોટું બોલીએ. જેના લગ્ન કરવાના ને સામે હલ્દી લગાવે એટલે એના લગ્ન થાય એવું જલ્દી થઈ જાય. મિતના 2027માં બુક કરી દીધું. આપણે સવારે ગયા હતા ને માંડવો, હલ્દી અને દાંડિયા રાસ બધું એક જ જગ્યાએ હતું. એટલે માંડવો અને હલ્દી તો પતી ગઈ અહીંયા જ હતું અને દાંડિયા રાસ હવે થશે. અત્યારે ઊભું કરી દીધું. ગા જેવો માંડવો પત્યો ને એ અહીંયાથી હટાવીને પેલી બાજુ કરી દીધું અને અહીંયા હલ્દી હતી હમણાં એ હટાવી દીધું. જેવું પતે ને હટાવીને તરત બધું ગોઠવી જ દે. ત્યારે 7:30 વાગે અને અત્યારે જમવાનો ટાઈમ થયો. જે પાવભાજી છે એવા ખાઈને પછી ઘરે બધા જશે, કપડાં બદલશું, પછી આવીશું દાંડિયા રાસ માટે. અત્યારે બધું ચાલી જ રહ્યું છે સેટઅપ. ગાય તો અત્યારે અમે લોકો કપડાં બદલીને આવ્યા છે. હું એકલાય બદલે, આને તો નહીં બદલે, આ તો જેકેટ પહેરી લીધું છે. અને અત્યારે ગરબાને બધું ચાલુ થઈ ગયું છે. અત્યારે અમે ગાડીમાં બેઠા થોડીક વાર, હવે 5-10 મિનિટમાં જઈશું બહાર. અને અહીંયા સમોસા આજે રાત્રે નાસ્તો છે. 8 વાગે અહીંયા જમવાનું પિન પોઈન્ટ પતી ગયું હતું. 8 વાગે અહીંયા બધું પેકઅપ થઈ ગયું હતું અને 8 વાગે અહીંયા આવીને સમોસા બનાવે લાઈવ. એટલે અહીંયાથી બધું માવો અત્યારે ભરીને રાખશે ને અત્યારે પછી ટાઈમ થશે એટલે આપશે. અત્યારે કેટલા વાગ્યા દીધું? અત્યારે 10 વાગ્યા છે. 11 વાગતા જેવો નાસ્તો ચાલુ, ના 10 વાગે કહેતો હતો, 10:30 11 વાગે નાસ્તો ચાલુ થઈ જશે. ગરબા હમણાં 10-15 મિનિટ પહેલાં ચાલુ થયા. હજુ મોડે છે ને એ આપણા ત્યાં કેટલા વાગે હોય? આપણા 8-9 વાગતા ચાલુ થઈ જાય. 8 વાગે જમણવાર ને એવું હોય, 9 વાગે 8-9 વાગતા ચાલુ થઈ જાય. અહીંયા 10 વાગે ચાલુ થયા. ના હા, અહીંયા તો બધું એક જ દિવસમાં બધી વિધિ હોય. અહીંયા બપોર માંડવો હતો, પછી સાંજે પીઠી હતી અને અત્યારે ગરબા. એક જ દિવસમાં બધું પતી. કાલે મેરેજ પણ અહીંયા જ છે. તો અમે લોકો હતા ઘરે આવી ગયા છે. ઘરે આવતા અમે વચ્ચે નીરો પીવા ગયા હતા. નીરો એટલે જે તાળી કે ને એ જ વસ્તુ. શું જોવે આમ
તાડનું ઝાડ હોય ને એમાંથી જે લિક્વિડ રિલીઝ થાય ને એમાં થોડું મિક્સઅપ કરીને જે આપે ને એને નીરો કહેવાય. તાળી ના હોય એટલે એ જ થયું ને, તાળીમાંથી બને એટલે નીરો એ પીવા ગયા હતા. એ નાળિયેર પાણી જેવું હોય. ત્યાં આગળ શું ના ચડી જાય એકમાં એટલે એ ચડે. એ દેખાઈ જ આવે તારી પર. આને એક પીધો, મેં 2 ગ્લાસ પીધા તો એ કશું જ નહીં. એટલે એમ નાળિયેર પાણી જેવું જ લાગે, બીજું કોઈ ખાસ ના લાગે. બરાબર. ભાંગ જેવું. ભાંગ એ નહીં, ભાંગ ભાઈ કડક આવે, એટલે આવી ના ભાંગ તો આવે. વધારે પેલી હોય હા, પણ આ નીરો આમ થોડું એકદમ નાળિયેર પાણી જેવું સેમ હોય, બીજું કંઈ હોય નહીં. એ દુકાન જો હું કાલ એ રસ્તેથી જઈશું ને તો બતાવે. તો હવે એડિટિંગ કરીને પછી સુઈ જઈશ. તો તમે આ વ્લોગ સુધી જોયો હોય તેને લાઈક કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.